એ તો કોણ હતું દેખાણું નહીં કોક હતું ખરા હવે કે મારો વિડીયો લઈ જાય ભાઈ સાહેબ મને એરું દેખાઈ ગયો છે અહીંયા હવે ક્યાં ગયો તમે આગળ જોયું ને આપણે રહ્યું ને એક સાપ દેખાઈ ગયો ત્યારે તો આપણે વિડીયો એટલો બધો ઉતારો નહોતો પણ થોડોક દેખાડો સાપ દેખાઈ ગયો તો હેલો તો કેમ છો બધા મજામાં માજ છે તો અમારો વ્લોગમાં તમારું સ્વાગત છે તો પહેલાં તો ગુડ મોર્નિંગ બધા મિત્રોને તો અત્યારે જો આપણે આવતા રહીએ બાજરામાં ચકલા ઉડાડવા તો તમે જોઈ શકતા છો આમાં મધની માખીઓ પણ બહુ આવે છે જોઈ લો હે ને આપણા પછી એ બીક રહે કે કઈડી ના જાય એટલે બધી બીક રહે છે તો અત્યારે જો ચકલા ઉડાડી રહ્યો છું આપણે તો બીજું તો શું કામ અત્યારે હોય હજી કેમ કે હજી સરખો રહ્યો ને આપણે ઓલો બાજરો પાક્યો નથી એટલે ચકલા ઉડાડવા પછી આવવું પડે છે હજી તો પાકશે 10 દી જેવું થઈ જાય છે હજી તો પાકતા કેમ કે હજી આ થોડા જ દાણા આવ્યા છે ને ચકલા આવવાનું ચાલુ થઈ ગયા છે તો એને ઉડાડવા પડે ને જેટલા દાણા આવ્યા એ પાછા ખાઈ જાય એવું બધું રીતે છે તો જો તમે ચકલા ઉડાડી રહીશું અને આપણે તલ છે તલે એવું વાઢવાના ચાલુ કરવાના છે જોઈ લો હજી પછી કાંઈ નક્કી ન કહેવાય પાવાનું થાય એક જ વખત અને ઓલા કાંડ તો આપણે જે આપણે તમે આગળ વ્લોગમાં જોઈએ છે જે આનાને ઓલા આગલા વ્લોગમાં કે આપણે રહ્યું ને તલમાં નાકા વારતા હતા પછી કિનારે નાવા ગયા એમાં જ રહ્યું ને પાવાનું કામ ચાલુ છે મેં લોકો ચાલુ કરવાનું છે કાલે અડધું પાયું હતું અને અડધું બાકી રહી ગયું હતું તો એ કાલે તો આપણે તમને દેખાડતું નહોતું કાંઈ તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બને રહેજો અને અમારી ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં તો ફાઇનલી કાંઈ આપણે જો ચકલા ઉડાડીને આવતા રહ્યા હતા ઘરે અને જો ઘરે આવીને આપણે પોપે ખાધો જોઈ લો પોપે બધે ખાધો એનો લાખને ટાંકો ભરવાનું ચાલુ છે અને આપણા ઢોરા છે તો ફાઇનલી કાંઈ જો આપણે આવતા રહ્યા તલમાં નાકા વારવા તો જોઈ એટલે આપણે તલમાં નાકા વારવા આવતા રહ્યા તમે આગલા વ્લોગમાં જોઈ છે મતલબ કે આ વ્લોગમાં જોઈ છે આપણે આ તલમાં પહેલાં આ તલમાં એને આપણે વ્લોગની સ્ટાર્ટિંગ કરી હતી તો એ વ્લોગ આપણે આવી જ જોઈ એટલે કે એ વ્લોગ જોઈ આવજો આપણે એમાં નાકા વારતા હતા અને આપણે કાલે પાછા નાકા વારતા હતા તમે આગળ મેં કીધું કે કાલે આપણે નાકા વારતા હતા પણ એમાં આપણે અડધું બાકી રહી ગયું હતું અને પછી શું કે બાકી રહી ગયું હતું હાથ જો ચાલુ કરી દીધું બપોરે તો બપોરે ચાલુ કરી દીધું ને હવે જો 3 ચરિયા બાકી છે 3 ચરિયા પૈને પછી આપણે જવાનું છે ઘરે જઈને આપણે નાહી લઈશું કેમ કે કાલના લુગડા આજને પહેરાય હજી કેમ કે હમણાંથી એવું થાય કે આપણે કામ કરતા હોય એટલે એમને નાવી નહીં બધું એવું હોય એટલે તો જો જઈને નાહીશું નાહીને પછી આપણે એવું લાગે તો ઘડીક નિંદર કરી લઈશું બપોરની નિંદર કરીને પાછું આપણે ચકલા ઉડાડવા આવવાનું થાય છે તો અમારા વ્લોગમાં રહીને કન્ટિન્યુ બન્યા રહેજો ભાઈ સાહેબ મને એરું દેખાઈ ગયો છે અહીંયા હવે ક્યાં ગયો વહી ગયો ભાઈ તો ભાઈ આમાં હવે આપણે રહીને કે આપણને સાપ દેખાઈ ગયો છે એક મસ્ત મજાનો સાપ દેખાઈ ગયો છે હવે આમાં બાજરામાં ગયો છે તલમાં જઈને હું તો અસલ મજાનો ચકલા ઉડાડતો જતો હતો આમ તો આપણને સાપ દેખાઈ ગયો હવે આપણે શું કરીએ આપણને હવે બીક લાગશે હવે તો હાલવા ચાલવાની કેમ કે હવે ગમે ત્યાં સામે આવી શકે છે તો અમારા વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો તો અત્યારે જો નાકા વારીને પાછો આપણે આવતા રહ્યા હતા ઘરે તો ઘરે આવીને પાછો સીધો સૂઈ ગયો હતો નાય બાય નહોતો થાક્યો હતો ને તે સૂઈ ગયો હતો સીધો તો સૂઈને પછી જો પાછો આવતો રહ્યો ચકલા ઉડાડવા અને હજી નાવાનું તો બાકી છે હવે પછી જો તરત હવે નાહીશું તો એક વાત તમને કહેવાની છે કે તમે આગળ જોયું ને આપણે રહ્યું ને એક સાપ દેખાઈ ગયો ત્યારે તો આપણે વિડીયો એટલો બધો ઉતારો નહોતો પણ થોડોક દેખાડો સાપ દેખાઈ ગયો રહ્યું ને એવું હતું કે તલમાંથી ને બાજરામાં જતો હતો તો મેં ખાલી પૂંછડી ભારી ગયો પૂંછડી ભાગી ગયો તો મને તો થોડુંક ધક ખાવા માંડ્યું તો પછી એવી રીતે હતું બધું તો અત્યારે જો બાજરામાં હોય કે આમ ભાગી ગયું કે આમ ગયો હોય કાંઈ ખબર નથી હવે થોડુંક ધ્યાન રાખવું પડશે નકામ પાછો બટકા ભલે છે ને તો કાંઈ નહીં ભરે તો એવું છે બધું જો અને આ બાજરો છે આપણે તો હેંજ પડી ગઈ ત્યારે 6 વાગી ગયા છે 6 ને હમણાં લગભગ 7 વાગવા આવશે કેમ કે અત્યારે તો ઉનાળાનો ઋતુ ચાલે છે તો આપણે 7 વાગી જાય તો અંધારું નથી થતું ન પહેલાં 7 વાગે તો અંધારું થઈ જતું હતું એવું બધું હતું તો અત્યારે જો બાજરામાં પાછો ચકલા ઉડાડી રહ્યો છું
મારે એક પ્રોબ્લેમ એ છે વ્લોગ ઉતારવામાં કે એકને એક વસ્તુ બે વખત એવું બોલું, 2-3 વખત બોલી જાય એવું રીતે થાય છે. તો હાલો હવે આગળ મળીએ. હવે તમને હું થોડા ઓલા શું કે ચકલા ઉડાડી લઉં, કેમ કે અત્યારે હવે તો હાંજ થાય ને જાજી એટલે તારે ચકલા આવે છે. તો મળીએ તમને આગળ. અમારી ચેનલમાં નવું હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે જો નાહી ધોઈને આપણે આવતા રહીએ ધાબા ઉપર. તો અત્યારે જો ધાબા ઉપર હું જોઈ લ્યો નારિયેળી ને આપણે બધું જોઈ લ્યો કેમ બાકી. તો અત્યારે પછી મેં ધાબા પર આવતો રહ્યો વ્લોગ બનાવતો મેં થોડોક. હવે આપણે કેમ કે આજ જોઈએ ને આપણે નાનો વ્લોગ બન્યો છે તો એ બધું છે એવી રીતે. તો જોઈ લ્યો આપણે કીધું ને આજે આપણે રહીને શું કે વ્લોગ બનાવી ધાબા ઉપર. અને જો હું અહીંયા બપોરે સૂતો હતો, અહીંયા સૂઈ ગયો તો નીંદર આવી ગઈ હતી ફાસ્ટ, કેમ કે આપણે રાતે એમ હા તો કોણ હતું દેખાણું નહીં, કોક હતું ખરા. હવે કે મારો વિડીયો લઈ જાય તો હમણાં પછી એમ કહેતો હતો કીધું ને આપણે ધાબા પર વિડીયો નથી બનાવ્યો ને. આપણે તો આગલા વ્લોગમાં જઈએ આપણે સ્ટાર્ટિંગ જ ધાબા પર કરતા હતા. તો જો આ રહ્યો આપણો ધાબો છે. તમે તો આગળ વ્લોગમાં આગળ એટલે જોયા જશે વ્લોગ. એમાં તમને જેને આગળથી પહેલેથી સબસ્ક્રાઈબ કરી રાખ્યું છે એનો, અત્યારથી સબસ્ક્રાઈબ કર્યું એને તો નહીં જોયું હોય તો અત્યારે તમે જો સબસ્ક્રાઈબ કરીને પહેલાં વ્લોગ જોઈ આવજો બધાય, તમને મજા આવી જાય છે. એમાં પહેલાંના વ્લોગમાં નતાના વ્લોગમાં ઘણો ફેર છે. તો આ જો આવી રીતે આપણે બધું છે જોઈ લ્યો. ફાર્મિંગ હવે તો હાઈન થઈ ગઈ એટલે સરખું દેખાતું નથી હવે કાંઈ એવું બધું છે. તો હવે તમને મળી આગળ, મતલબ કે હવે આપણો વ્લોગ અહીં એન્ડ થાય. તો અમારો વ્લોગ તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો. લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બાય.